નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જ્યાં આગળ ચેતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા અને વર્ષાબેન વસાવા ત્રણેય વચ્ચે ઝઘડો થયો હતો। એ જ પ્રાંત અધિકારીની જે બદલી થઈ જતા આજે ડેડિયાપાડાની પબ્લિક નહીં પણ આખા ગુજરાતની પબ્લિક છે ગુસ્સામાં છે। જેમ કહેવાય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ જે પ્રાંત અધિકારી છે જ્યાં આગળ સીસીટીવી કેમેરા લાગ્યા હતા, જે સીસીટીવી કેમેરાની અંદર જે કેદ થયું હતું, જે જ્યાં આગળ મિટિંગ હતી ત્યાં આગળ જે કેદ થયા હતા એ વિડીયોની માંગણી કરતા પ્રાંત અધિકારીની જે બદલી થઈ ગઈ, આને લઈને જે અત્યારે જે સૌથી મોટા સમાચાર આપણે કહી શકીએ। જેમ કહેવાય છે કે ભાઈ કે આ સીસીટીવી કેમેરાની આધારે જે લોકો આપણને ખબર પડે કે જે તે દિવસે થઈશું, કેમ કે જે મિટિંગની અંદર વર્ષાબેન વસાવા જે જાણકારી આપી હતી કે ભાઈ જે સીસીટીવી કેમેરા જે ફોટેજ હતા એ બધી જ જે ગાયબ કરી દેવામાં આવ્યા હતા અને તાત્કાલિક આમની કાર્યવાહી થવી જોઈએ અને જે સીસીટીવી કેમેરાના જે વિડીયો છે ત્યાં રજૂ કરવામાં આવે। આ રીતના જે આમ આદમી પાર્ટીના નેતા જે છે માંગણી કરી રહ્યા હતા। આને લઈને જે પ્રાંત અધિકારી જે બદલી થઈ જતા અત્યારે જે વાત કરવામાં આવે તો બધા લોકો કહે છે કે સીસીટીવી કેમેરાની માંગણી કરતા જે પ્રાંત અધિકારીની જે બદલી થઈ જતા જે લોકો જે છે રોષે ભરાયા છે। જેમ કહેવાય છે કે ભાઈ આવું ના ચાલે, કે ભાઈ જે લોકો જે ફસાવેલો છે એ લોકો જે એવું કહી રહ્યા છે કે ભાઈ પ્રાંત અધિકારી પાસે જે ફોટો અને વિડીયોની માંગણી કરતા જે પ્રાંત અધિકારી જે આગળથી એમને સૂચના મળતા તાત્કાલિક બદલી કરી દેવામાં આવ્યા છે। અત્યારે જે કહેવામાં આવે તો મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે ભાઈ કેમ આમની અત્યારે જ બદલી કરવામાં આવી છે। લોકો એવું બી કહી રહ્યા છે કે સીસીટીવી કેમેરા માંગવાના કારણે જ જે પ્રાંત અધિકારી જે છે એ તાત્કાલિક બદલી કરવામાં આવી છે। મિત્રો, આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂરથી આપણી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ વિડીયો અને આવી જ અપડેટ જાણવા માટે હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કેમ કે હું પણ તમારા માટે જે મહેનત કરીને વિડીયો બનાવતો હોય છે। જેમ કહેવાય છે કે ભાઈ જે આવનારી જે 5 ઓગસ્ટે ચેતરભાઈ વસાવા સાહેબની જે જામીન અરજી છે એ સુનાવણી થવાની છે। જી હા, આજની વિડીયોની અંદર બસ આટલું જ।